નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, કાલે જે તમારા પેપર છે એટલે કે સોમવાર છે અને આવતીકાલે તમારું અગત્યનું પેપર છે અકાઉન્ટિંગ. તો તેના માટે આપણે જે વિદ્યાર્થીને 100માંથી 100 લેવા હોય તેનું સર્વ પ્લાનિંગ આપણે આપણા વિડીયોમાં બતાવેલું છે. તેના મોસ્ટ આઈએમપી દાખલા પણ આપેલા છે, વાર્ષિક હિસાબ પણ આપેલા છે, નિવૃત્તિ પણ આપેલા છે. શેર મૂડીના વિદ્યાર્થી મિત્રો હું કહી જ દઉં છું, એમાં મેં જે તમને આપેલા છે ઉદાહરણ નંબર 11, 12, દાખલા નંબર 14, 15 અને એમાં દાખલા નંબર જે કટકાવાળી આમનો પૂછાય છે, જે દાખલા નંબર 10 છે, આ 5 તમે કરીને જશો વિદ્યાર્થી મિત્રો, એમાંથી જ તમારે શેર મૂડી પૂછવાનું છે. અને દાખલા મેં કઈ જ દીધા છે, કયા આઈએમપી છે એ તો ખાસ એકવાર તમારે એ જોઈ લેવાનો છે વિડીયો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી દાખલાનો. અને હા વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીને 100માંથી 100 લેવા હોય છે એના માટેનું એક મેં સરસ મજાનું એનાલિસિસ કરીને તમારી સામે વીએસક્યુ મૂકેલા છે. અને આ જે મોસ્ટ આઈએમપી વીએસક્યુ છે તો આપણે જોતા છે. અને વિદ્યાર્થી મિત્રો, જે લોકો વિડીયો જોવે છે એ બધા વિદ્યાર્થીઓને એક ખાસ સૂચના છે કે તમે મેક્સિમમ શેર કરો. તમે વોટ્સઅપ ગ્રુપ હોય છે અથવા તો તમારું કોઈ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ હોય છે, તમે જે કાંઈ સોશિયલ મીડિયા યુઝ કરો છો એમાં મેક્સિમમ વિડીયોને તમે શેર કરો અને લાઇક કરો અને સાથે સાથે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો છે એજ્યુકેશન લગતા મળતા રહેશે. તો ચલો આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. નંબર 1, પાઘડી એટલે શું? પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે, જે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી 4 થી 5 વાર પૂછાઈ ગઈ છે. પછી નંબર 2, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન. અને આ વિદ્યાર્થી મિત્રો આપણે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ રિવિઝન કરવાનું છે, એટલે હું જે કાંઈ બોલું છું એ તમે નોટ કરી લેજો અથવા તો તમે જોઈ લેજો. તો નંબર 3, નિવૃત્તિ થતાં ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારપત્રમાં કોઈ ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર છે? તો વિદ્યાર્થી મિત્રો, આવા જ્યારે આવે છે વીએસક્યુ અથવા એમસીક્યુમાં જ્યારે તમને લોન શબ્દ અથવા વ્યાજ શબ્દ દેખાય ત્યારે તમારે 6% જ કરી આવવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, લોન અને વ્યાજ આ બંને શબ્દ આવે ત્યારે તમારે 6% કરીને જ આવવાનું છે આન્સરમાં. અને એમસીક્યુમાં પણ વિદ્યાર્થી મિત્રો ભૂલ ન કરતા. પછી નંબર 4, મરજિયાત વિસર્જન એટલે શું? જ્યારે બધા જ ભાગીદારોની સંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે તેને કહેવાય મરજિયાત. અને વિદ્યાર્થી મિત્રો, મરજિયાતની જગ્યાએ તમને સ્વૈચ્છિક પૂછે તો પણ આ જ આન્સર આવશે. ત્યાર પછી નંબર 5, પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? તો સામાન્ય રીતે પેઢીએ જ ભોગવવાનો હોય છે. ત્યાર પછી નંબર 6, જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકાર લખો. તો જામીનગીરીના આધારે ડિબેન્ચરના 2 પ્રકાર છે, તારણવાળા ડિબેન્ચર અને તારણ વગરના ડિબેન્ચર. જો વિદ્યાર્થી મિત્રો એ લોકોને એમસીક્યુમાં પૂછવું હશે તો પૂછી લેશે કે તારણવાળા ડિબેન્ચરને બીજા કયા નામથી ઓળખાય છે? તો યાદ રાખજો, ગીરવી ડિબેન્ચર. અને તારણ વગરના છે તેને સાદા ડિબેન્ચર કહેવાય છે. ત્યાર પછી નંબર 7, ચાલુ ગુણોત્તરનો ઉદ્દેશ લખો. ચાલુ ગુણોત્તરનો ઉદ્દેશ ધંધાની ટૂંકા ગાળાના દેવા ચૂકવવાની ક્ષમતા માપવાનો છે. ત્યાર પછી નંબર 8, ગુણોત્તર એટલે શું? 2 હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલો હોય તેને ગુણોત્તર કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ પાકું કરી દેજો, આ કાલે તમારા સોમવારે પેપરમાં આવી શકે છે. ત્યાર પછી રોકાણની પ્રવૃત્તિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો અહીં રોકાણની પ્રવૃત્તિ પૂછી છે, તો રોકાણ એટલે થશે લાંબા ગાળાની મિલકતો અને રોકાણોનું ખરીદ અને વેચાણ, પરંતુ જેમાં રોકડ કે રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. એટલે એ માત્ર મિલકતને લગતી જ વાત કરી છે, તો મિલકતનું ખરીદ અને વેચાણ થશે, પરંતુ એમાં રોકડ અથવા રોકડ સમકક્ષ ધ્યાનમાં લેવાય નહીં. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો ઘટાડો એ કઈ પ્રવૃત્તિમાં છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બેંક ઓવરડ્રાફ્ટ છે એ નાણાકીય પ્રવૃત્તિમાં આવે છે. ત્યાર પછી નંબર 11, પુનઃવલોકન વખતે મિલકતોની કિંમતમાં વધારો થાય ત્યારે કઈ આમનોંધ થાય? તો પુનઃવલોકનની વખતે મિલકતોની કિંમતમાં થતા વધારાની આમનોંધ જે તે મિલકતો ખાતે ઉધાર અને પુનઃવલોકન ખાતે જમા. નંબર 12, નિવૃત્તિ વખતે તે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, અન્ય ભાગીદારો તેમના લાભના પ્રમાણમાં આપશે, એટલે જે ટૂંકમાં બાકીના ભાગીદાર હોય છે એ લોકો જ આપશે. પછી નંબર 13, ભાગીદારી પેઢીનું વિસર્જન. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા પેઢીનું વિસર્જન કીધું છે, તો પેઢી હોય ત્યારે તમારે આ શબ્દ લેવો પડશે કે જ્યારે ભાગીદારી પેઢીનું કાયદાકીય ટ્રસ્ટી અસ્તિત્વ માટે કાયમ માટે મટી જાય. તો કાયદાકીય શબ્દ તમારો હશે તો જ વ્યાખ્યા સાચી પડશે, અન્યથા વાક્ય છે એ ખોટી પડશે. તો ખાસ યાદ રાખજો, કાયદાકીય ટ્રસ્ટી અસ્તિત્વ કાયમ માટે મટી જાય છે એટલે બંધ થઈ જાય છે, ત્યારે
તે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું એમ કહેવાય છે. પછી ભાગીદારી પેઢીના વિસર્જનની રીત જણાવો, તો એ તો બધાને આવડતી જ હશે, સામાન્ય વિસર્જન અથવા અદાલત દ્વારા વિસર્જન. નંબર 15, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો આ પણ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું એ પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. જે તમે કંપનીના વાર્ષિક હિસાબ જો તમે સ્ટડી કર્યા હોય વિદ્યાર્થી મિત્રો, એમાં જ તમારે આવે છે ઇક્વિટી શેર મૂડી અને અનામત અને વધારો. તો અનામત અને વધારો છે એમાં જ આવશે. ત્યાર પછી નંબર 16, કયા ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય છે? તો યાદ રાખજો, કાર્યક્ષમતાના ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા મપાય છે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર ખાલી તમે વિચારો ને તો જવાબ તો એમાં જ તમને આપેલો છે. ત્યાર પછી આ પ્રેક્ટિકલ છે વિદ્યાર્થી મિત્રો. જો વેચાણ 15 લાખ અને કાચો નફો 3 લાખ હોય તો કાચા નફાનો ગુણોત્તર શોધો. તો વિદ્યાર્થી મિત્રો કાચો નફાનો ગુણોત્તર તમારે શોધવાનો છે. તો ખાસ યાદ રાખજો, કાચો નફો છે એ તમારે ભાગાકાર કરીને મેળવવાનો છે. એટલે 15 ભાગ્યા તમારે 30, એટલે કાચા નફાના છેદમાં તમારે વેચાણ લેવાનું છે. એટલે ટોટલ તમારે 20% આવશે. ત્યાર પછી નંબર 18, રોકડ પ્રવાહ એટલે શું? રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક રોકડ પ્રવાહ છે. એટલે જે રોકડ પ્રવાહ પૂછે ત્યારે યાદ રાખજો, આવક જાવકને રોકડ પ્રવાહ કહેવાય. આટલું લખશો તો પણ ચાલશે. પછી ચાલુ મિલકત ઘટે તો વિદ્યાર્થી મિત્રો આ પણ એમસીક્યુમાં પણ છે. મિલકત ઘટે તો રોકડ પ્રવાહ વધે અને જો મિલકત વધે તો રોકડ પ્રવાહ ઘટશે. આ ખાસ યાદ રાખજો. એટલે કે મિલકત ઘટે તો વધશે અને મિલકત વધે તો રોકડ પ્રવાહ ઘટશે. ત્યાર પછી નંબર 20, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. આ એકવાર રિપીટ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. પછી નંબર 21, ભાગીદારીની નિવૃત્તિના સંજોગો લખો. તો આ વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા ભૂલ કરે છે. અહીંયા તમને ભાગીદારીની નિવૃત્તિના સંજોગો પૂછ્યા છે. તો ખાસ યાદ રાખજો, ભારતીય ભાગીદારી ધારા અનુસાર અને ભાગીદારીના અંગત કારણોસર. કાં તો અંગત રીતે એ લોકો નિવૃત્ત થતા હોય છે, કાં તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર થાય છે. ત્યાર પછી નંબર 22, ભાગીદારીનું વિસર્જન અર્થ આપો. ભાગીદારીનું નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે અન્ય કારણોસર ધંધો બંધ કરવામાં ન આવે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ભાગીદારીનું વિસર્જન એટલે કે 3 ભાગીદાર હોય એમાંથી એક ભાગીદાર વયો જાય છે પરંતુ ધંધો બંધ કરવામાં આવતો નથી અને અન્ય ભાગીદારો છે ધંધો કેવો રાખે? ચાલુ રાખે છે. તો ભાગીદારીનું વિસર્જન કહેવાય છે, કારણ કે પેઢી તો ચાલુ જ છે. આ પણ રિપીટ થાય છે. પેઢીના વિસર્જન સમય વિસર્જન ખર્ચ પણ ભોગવે છે. સામાન્ય રીતે પેઢીએ જ ભોગવવાનો હોય છે. પછી નંબર 24, ડિબેન્ચર એટલે શું? કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની મેળવેલ રકમ સામે રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે તેને કહેવાય ડિબેન્ચર. ત્યાર પછી નંબર 25, ગુણોત્તર એટલે શું? બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને કહેવાય ગુણોત્તર કહેવાય છે. તો યાદ રાખજો, બે હિસાબી આંકડા વચ્ચેનો જે સંબંધ આપણે ગાણિતિક રીતે રજૂઆત કરીએ છીએ તેને કહેવાય ગુણોત્તર. અને ગુણોત્તર ક્યારે ઉપયોગી બને? તો વિદ્યાર્થી મિત્રો આ તો આવડવો જોઈએ અને આ પણ પરીક્ષામાં 2024ની પરીક્ષામાં આવી શકે છે. કોઈ ધોરણ સાથે સરખામણી કરવામાં આવે, કોઈ ધોરણ સાથે શું કરે? સરખામણી કરવામાં આવે ત્યારે ગુણોત્તરનો ઉપયોગ થાય છે. રોકડ પ્રવાહ એટલે શું? રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક. આ પણ રિપીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી નંબર 28, રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. બંનેના જવાબ અલગ છે. રોકડ એટલે હાથ પરની રોકડ શિલક અને બેંક શિલક, અને રોકડ સમકક્ષ એટલે એવા રોકાણો જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે. એટલે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપું છું. રોકડ એટલે તમારી પાસે જે ખીચામાં 500 રૂપિયા પડ્યા હોય એને કહેવાય રોકડ શિલક, અથવા તો તમારા ખાતામાં જે 5000 રૂપિયા પડ્યા છે એને કહેવાય બેંક શિલક. પરંતુ રોકડ સમકક્ષ એટલે શું? કે દાખલા તરીકે માની લો તમારી પાસે કોઈ કાર છે, તો એ કાર તમે વેચવા જાઓ છો, ઝડપથી એનું રોકાણમાં રૂપાંતર થઈ જાય છે. અથવા તો તમારી પાસે ગોલ્ડ છે કે સોનું હોય છે, તો તમે સોનું હોય છે 1 તોલું 2 તોલું, તો તમે જેને વેચવા જાઓ તો ઝડપથી એમાં રોકડ પૈસા તમને ફેરવાઈ જાય છે. પછી નંબર 29, પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? આ પણ મોસ્ટ આઈએમપી રહેશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે કાલના પેપરમાં જો પાઘડીનો અર્થ તો નહીં જ પૂછે, એટલે ખાસ યાદ રાખજો. તો પાઘડીનું મૂલ્યાંકન એટલે શું એ પૂછશે અને મોસ્ટ આઈએમપી છે. જ્યારે ભાગીદારી પેઢીનું કોઈ કારણસર ફેરફાર થાય ત્યારે મિલકતોની કિંમતમાં ફેરફાર કરવો પડે અને જેમાં પાઘડીનું મૂલ્યાંકન ફરીથી કરવામાં આવે તેને કહેવાય પાઘડીનું પુનઃમૂલ્યાંકન. નંબર 30, ત્યાગનું પ્રમાણ એટલે શું? જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફો નુકસાનનું પ્રમાણ ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને પહેલા જે નફો મળતો હતો તેના કરતાં કંઈક ઓછો નફો મળે. તો ખાસ જો ઓછો મળે તો જે પ્રમાણમાં નફાનો ઘટાડો જોવા મળે તેને કહેવાય ત્યાગનું પ્રમાણ.
ત્યાર પછી નંબર 31, ભાગીદારીની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીના ચોપડે કઈ મહત્વની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે હિસાબી બાબત કઈ ધ્યાનમાં લેવાય? તો આમાંથી તમારે ટોટલ 6 છે, 6 માંથી ખાલી 2 જ યાદ રાખવાની છે. એક તો નવા પ્રમાણની લાભના પ્રમાણમાં ગણતરી કરો, અથવા તો પાઘડીની હિસાબી અસર આપવી પડે, અથવા એકત્રિત નફાની વેચણી કરવી પડે. જો જે સહેલા છે એ હું તમને કહું છું વિદ્યાર્થી મિત્રો. એક તો લાભની પ્રમાણની ગણતરી, કારણ કે નિવૃત્તિમાં આપણે લાભની પ્રમાણ જ ધ્યાનમાં લેવાય છે. પછી પાઘડીની હિસાબી અસર આપવી પડે, એકત્રિત નફાની વેચણી કરવી પડે, અને જે નિવૃત્ત ભાગીદાર છે એને ચૂકવવાપાત્ર રકમ કેટલી છે, અને લાસ્ટમાં કીધું છે ભાગીદારની લેણી રકમ ચૂકવવી, એટલે કે જે નિવૃત્ત થઈ જાય છે એને કેટલા પૈસા ચૂકવવાના છે એ બધું આપણે ધ્યાનમાં લેવું પડે. પણ આમાંથી 2 યાદ રાખજો, એક તો પાઘડીની હિસાબી અસર, લાભનું પ્રમાણની ગણતરી, અને એકત્રિત નફાની વેચણી. આ 3 સહેલા છે. ત્યાર પછી નંબર 32, પેઢીના વિસર્જન સમયે પાકાસરમાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કરો. તો જો પ્રોવિડન્ટ ફંડ છે તો નિકાલ કરો ત્યારે પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર થશે અને માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. પછી નંબર 33, કંપની ધારા 2013માં કેટલા વર્ષની મુદત માટે ડિબેન્ચર બહાર પાડી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો 2 છે, બંને ખાસ યાદ રાખજો. આખો જવાબ લખવાનો છે. સામાન્ય કંપની હોય તો 10 વર્ષ આવશે વધુમાં વધુ, અને જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો એ 30 વર્ષ માટે આવશે. તો આ યાદ રાખજો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ 30 વર્ષ માટે જ આવશે, અને MCQમાં પણ આવી શકે છે આ પ્રશ્ન. ગુણોત્તર કયા સ્વરૂપે રજૂઆત થાય છે? આ તમારા MCQમાં છે. પ્રમાણ સ્વરૂપ, ટકાવારી સ્વરૂપ, સમયના આધારે, પણ હા અપૂર્ણાંક, દિવસ ને અઠવાડિયે, મહિના, આ પણ તમે યાદ રાખજો. ગુણોત્તરના સ્વરૂપો છે ત્યારે પ્રમાણ, સમય અને ટકાવારી, આ 3 તો MCQમાં આવી જાય છે, પરંતુ દિવસ, અઠવાડિયે અને મહિનો અને અપૂર્ણાંક. ત્યાર પછી વેચાણ પડતર એટલે શું? વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાનાના ખર્ચા ઉમેરતા જે પડતર મળે તેને કહેવાય વેચાણ પડતર. તો આમાં ખાસ હાઇલાઇટ કરજો, મજૂરી અને કારખાનાના ખર્ચ તમે જે ઉમેરો છો એને કહેવાય વેચાણ પડતર. પછી નંબર 36, રોકડ પ્રવાહ પત્રક એટલે શું? જો એ પત્રક પૂછેલું છે તો યાદ રાખજો, રોકડની આવક જાવક દર્શાવતું અને સમયના અંતે રોકડ અને રોકડ સમકક્ષની શિલક દર્શાવતું પત્રક. એટલે આવક જાવક એ બતાવે છે, અને જ્યારે સમય પૂરો થાય છે ત્યારે એના અંતે રોકડ કેટલી છે અને રોકડ સમકક્ષ કેટલી છે એ બધું તમારા પત્રકમાં દર્શાવે છે. પછી નંબર 37, કામગીરીની પ્રવૃત્તિ એટલે શું? કામગીરીની ઉપજના સર્જનથી મુખ્ય પ્રવૃત્તિ, એટલે જે નફાના હેતુ માટે થાય એને કહેવાય કામગીરીની પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો જો બીજો જવાબ લખવો હોય તો લખી શકો છો. ઉપજ આધારિત જે મુખ્ય પ્રવૃત્તિ કરવામાં આવે, એટલે કે ઉપજના આધારિત, એટલે નફા માટે જે કાંઈ કામ કરો એને કહેવાય કામગીરીની પ્રવૃત્તિ. પછી મૂડીકૃત નફો એટલે શું? તો અપેક્ષિત વળતર દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. પછી 39, એકત્રિત નફાની વેચણી કઈ રીતે થાય છે? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં થાય છે. આ પણ MCQમાં આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. પછી નંબર 40, ભાગીદારીની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂના ભાગીદારોની હિસાબી અસરો સમજાવો. તો નિવૃત્ત થતા ભાગીદારોની સહિત બધા જ ભાગીદારો જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વાળે છે. પછી નંબર 41, વેરી મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ આપો, અથવા તો માલ મિલકત નિકાલ ખાતાનો જે ટૂંકનો છે એ તમારે 3 માર્કમાં પણ આવી શકે છે, કારણ કે વિસર્જન ચેપ્ટર છે એમાંથી થિયરી પૂછાશે. તો ખાસ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પેઢીના વિસર્જન સમયે મિલકતો અને દેવાનો નિકાલની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે કહેવાય માલ મિલકત નિકાલ ખાતું, જેને ટૂંકમાં કહેવાય છે મામીની. અને મામીનીનું બીજું નામ યાદ રાખજો, સંપાદન ખાતું. તો હજી એકવાર કહું છું, મિલકત અને દેવાના નિકાલની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. નંબર 42, માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં દેવી હુંડીની ચૂકવણીની રકમ કયા ખાતે નોંધાય છે? તો યાદ રાખજો, દેવી હુંડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ત્યાર પછી નંબર 43, રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા એટલે શું? તો જો અહીંયા તમારે પૈસા નથી દેવાના, એવું કહે છે કે અવેજથી, રોકડ સિવાયના અવેજ એટલે તમારે કોઈને પૈસા દેવાના નથી, પરંતુ તોય તમારે ડિબેન્ચર બહાર પાડવાના છે. તો ખાસ યાદ રાખજો, અગત્યનો છે. તો મિલકતોની ખરીદી સામે કે ધંધાની ખરીદી વખતે ધંધો વેચનારને ખરીદ કિંમત પેટે રોકડના બદલે ડિબેન્ચર આપવામાં આવે છે. એટલે જે લોકોને કાંઈ વસ્તુ લેવી હોય પરંતુ એને પૈસા નથી હોતા જ્યારે કંપની પાસે, તો કંપની એવા સમયમાં એને ડિબેન્ચર આપી દે છે. પછી નંબર 44, કામગીરીની ગુણોત્તર શોધવા કયા નાણાકીય ખર્ચનો સમાવેશ થાય છે? તો નાણાકીય ખર્ચ સમાવેશ ન થાય. ખાસ યાદ રાખજો, કામગીરી ગુણોત્તર તમે જ્યારે શોધતા હોય ત્યારે એમાં નાણાકીય ખર્ચ એનો સમાવેશ થતો ન હોય, ખાલી ન શબ્દ લગાડવાનો છે. પછી નંબર 45, તરલતાના ગુણોત્તરો શું દર્શાવે છે? તો ટૂંકા ગાળાની સદ્ધરતા બતાવે છે.
પછી કયા વ્યવહારો હંમેશા કામગીરીની પ્રવૃત્તિમાં નોંધાય છે? જો કામગીરીને લગતા ઉદાહરણ પૂછ્યા છે તો એક તો યાદ રાખજો, જો સહેલા હોય નહીં, પગાર, બોનસ, કમિશન અને મહેનતાણું, અને મજૂરી અને કલ્યાણ ખર્ચાઓ. આ બધા તમારે શબ્દ યાદ રાખવાના છે. કામગીરીમાં કયા કયા આવશે? પગાર, બોનસ, કમિશન, મહેનતાણું અને મજૂરી અને કલ્યાણ ખર્ચાઓ. પછી નંબર 47, આ વ્યવહારો હંમેશા રોકાણની પ્રવૃત્તિઓ હોય છે. તો સ્થિર મિલકતોની ખરીદીના વ્યવહારો. તો સ્થિર મિલકતોની તમે જે ખરીદીના વ્યવહાર કરો છો એ રોકાણની પ્રવૃત્તિ આવશે, એટલે કે જે લાંબા ગાળાની હોય છે એવી. પછી નંબર 48, લાભનું પ્રમાણ એટલે શું? જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારો પહેલા જે નફો મળતો હતો તેના કરતાં કંઈક વધુ નફો મળે, જે પ્રમાણમાં નફામાં વધારો થાય છે તેને કહેવાય લાભનું પ્રમાણ. પછી નંબર 49, કઈ બાકીઓ બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય છે? તો જો કઈ બાકીઓ કીધું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, કઈ બાકીઓ જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય છે. તો ઉધારનું કીધું છે તો ખાસ યાદ રાખજો. એટલે એક તો જ્યારે પેઢીના ચોપડે દર્શાવેલ નુકસાન, તો અંડરલાઈન કરજો નુકસાન, તેમજ ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચાઓ, એ બાકીઓ ભાગીદારના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય છે. એટલે એક તો નુકસાન આવશે અને એક તો ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચ. આ બંને બાકીઓ છે એ ભાગીદારમાં જૂના નફા નુકસાનના ખાતામાં ઉધાર થશે. ત્યાર પછી નંબર 50, પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલખાત પરત મળે તો તેની નોંધ ક્યાં થશે? તો રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આ પણ પ્રશ્ન છે, મોસ્ટ એમપી છે, આવતીકાલના પેપરમાં આવી શકે છે. ત્યાર પછી નંબર 51, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા શેરમાં ક્યાં દર્શાવવામાં આવે છે? ઇક્વિટી દેવા બાજુ, અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. આ પ્રશ્ન પણ કાલના પેપરમાં આવી શકે છે અને ઓલરેડી એકવાર રિપીટ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. નંબર 52, સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતર કિંમત ઉમેરાય કે બાદ થાય? તો યાદ રાખજો, વેચેલ માલની પડતરમાં ઉમેરાય છે ધન હોય તો. પછી નંબર 53, નાણાકીય ખર્ચમાં એક ઉદાહરણ આપો? તો કે વ્યાજનો ખર્ચ. ત્યાર પછી નંબર 54, નાણાકીય પ્રવૃત્તિઓ એટલે શું? માલિકીની મૂડી અને ધંધાની ઉછીની મૂડી. વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટ મિસ્ટેક છે, તમે સુધારી નાખજો કે માલિકીની મૂડી અને ઉછીની મૂડીના કદમાં અથવા સ્વરૂપમાં ફેરફાર થાય એટલે એને કહેવાય નાણાકીય પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિ એટલે યાદ રાખજો, બે મૂડી આવશે, માલિકીની મૂડી અને ઉછીની મૂડીના કદમાં અથવા સ્વરૂપમાં ફેરફાર થાય એને કહેવાય નાણાકીય પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટ મિસ્ટેક છે, જોઈ લેજો એકવાર. હજી કહું છું, મૂડી બે, માલિકીની મૂડી અને ઉછીની મૂડીના કદમાં અથવા સ્વરૂપમાં ફેરફાર થાય તેને નાણાકીય પ્રવૃત્તિ કહેવાય છે. પછી નંબર 55, અધિક નફો એટલે શું? અધિક નફો એટલે ધંધાની સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો. નંબર 56, પુનઃઅવલોકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? તો યાદ રાખજો, પ્રેક્ટિકલ છે, પુનઃઅવલોકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવાય છે. નંબર 57, નફા નુકસાન હવાલા ખાતું ક્યારે અને શા માટે ખોલવામાં આવે છે? મિલકત અને જવાબદારીને પુનઃઅવલોકન કરવા માટે આપણે નફા નુકસાન ખાતું છે એ ખોલવામાં આવે છે. નંબર 58, પેઢીનું સંપૂર્ણ વિસર્જન બાદ રોકડ ખાતાની બાકી શું રહે છે? રોકડ ખાતું સરભર થશે. જ્યારે વિસર્જન થાય ત્યારે રોકડ ખાતું છે એ બંને બાજુ સરભર થઈ જશે. પછી નંબર 59, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એટલે શું? ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ એ નુકસાન છે. જ્યારે તમે ડિબેન્ચર બહાર પાડો છો તો એમાં વધારાનું તમે જે પ્રીમિયમ આપો એ તમારા માટે નુકસાન છે. પછી નંબર 60, શેર હોલ્ડરના ભંડોળ એટલે શું? આ મોસ્ટ એમપી છે વિદ્યાર્થી મિત્રો. ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડીને અનામત અને વધારો ઉમેરતા થતા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બાદ કરતા મળતી રકમને કહેવાય શેર હોલ્ડરના ભંડોળ. નંબર 60, વ્યાજ આવરણ ગુણોત્તર શું દર્શાવે છે? વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવા પરના વ્યાજનો સંબંધ દર્શાવે છે. પછી નંબર 65, કયા વ્યવહારો હંમેશા નાણાકીય પ્રવૃત્તિમાં હોય છે? મૂડી પર ચૂકવેલ ડિવિડન્ડ જેવા વ્યવહારો છે એ નાણાકીય પ્રવૃત્તિમાં હોય છે, અથવા ચૂકવેલ વ્યાજ લખો તોય ચાલે. નંબર 63, એક જ વ્યવહારોમાંથી બે પ્રવૃત્તિ ઉદ્ભવતી હોય તેવા કોઈ એક વ્યવહારનું ઉદાહરણ આપો. આ મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, કાલના પેપરમાં આવી શકે છે, કારણ કે એક જ વ્યવહારનું કીધું છે. તો યાદ રાખજો, ખરીદેલા હપ્તાની ચૂકવણીની મુદ્દલની ચૂકવણી રોકાણની પ્રવૃત્તિ અને વ્યાજની ચૂકવણી નાણાકીય પ્રવૃત્તિમાં ગણાય છે. ત્યાર પછી નંબર 64, ભાગીદારી એટલે શું? ભાગીદારી એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચવા માટે સંમત થયા હોય એને કહેવાય ભાગીદારી. પછી 65 નંબર, પાઘડી પાકા શેરના મથાળામાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો આ પણ યાદ રાખજો,
મિલકત લેણામાં બિનચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે અને જે અદ્રશ્ય મિલકત છે. નંબર 66 પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખાય છે? નફા નુકસાન હવાલા ખાતે ઓળખાય છે. પછી નંબર 66 પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર કરવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન ખાતાને મિલકતોમાં થતા ઘટાડાથી અથવા નુકસાનથી અથવા જવાબદારીમાં થતા વધારાથી ઉધારવામાં આવે છે. એટલે મિલકત ઘટે છે ને કાં તો નુકસાનમાં જાય છે અથવા તો જવાબદારી વધે છે, તો ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું છે ઉધાર કરવામાં આવે છે. પછી નંબર 67 નાણાકીય વિશ્લેષણ એટલે શું? મોસ્ટ આવી છે વિદ્યાર્થી મિત્રો. નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ તેમને પુનઃ ગોઠવણી કરીને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. એટલે એકવાર પુનઃ થઈ જાય છે એટલે પાછું એકવાર એને ગોઠવણી કરે છે અને પછી તુલના કરે છે. તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય પત્રકોના આધારે વિવિધ પક્ષકારો તેમના જરૂરી નિર્ણય લેતા હોય છે અને આ આખી પ્રક્રિયાને વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 68 વેચેલ માલની પડતર એટલે શું? વપરાયેલ કાચા માલની પડતર મજૂરી અને કારખાનાના ખર્ચા ઉમેરતા જે પડતર મળે તેને વેચેલ માલની પડતર કહેવાય છે. આ રિપીટ થાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે યાદ રાખજો કે મજૂરી અને કારખાનાના ખર્ચ જે ઉમેરવામાં આવે તેને કહેવાય વેચેલ માલની પડતર. પછી કયા ગુણોત્તર દ્વારા તરલતા મપાય છે? તો ચાલુ ગુણોત્તર અને પ્રવાહિતા ગુણોત્તર દ્વારા તરલતા મપાય છે. આ પણ મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. ગુણોત્તર કોના દ્વારા મપાય છે? તો કે ચાલુ અને પ્રવાહિતા ગુણોત્તર દ્વારા. નંબર 70 ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય છે? જે લોકો કંપનીને નાણાં આપીને ડિબેન્ચર મેળવે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે તેને કહેવાય ડિબેન્ચર હોલ્ડર. પછી નંબર 71 વ્યાજ આવરણ ગુણોત્તર વધુ સારો છે કે ઓછો? તો વધુ વ્યાજ આવરણ ગુણોત્તર સારો હોય છે. એટલે જેમ વધુ વ્યાજ હોય છે એ આવરણ છે એ સારો હોય છે. પછી નંબર 72 સામાન્ય અનામતનો વધારો ક્યાં નોંધાય છે? સામાન્ય અનામતનો વધારો કામગીરીની પ્રવૃત્તિમાં પત્રકમાં જોગવાઈ અને ફાળવણી હેઠળ નફામાં ઉધાર હશે ત્યાં સામાન્ય અનામતનો વધારો નોંધાય છે. એટલે યાદ રાખજો, કામગીરીની પ્રવૃત્તિમાં જે જોગવાઈ અથવા ફાળવણીમાં વધારો છે એ નફો છે આપણે સામાન્ય અનામત ખાતામાં નોંધવો પડે છે. નંબર 73 સ્ટોક ટર્નઓવર એટલે શું? વેરી મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, કાલના પેપરમાં આવી શકે છે. સરેરાશ સ્ટોકનો વર્ષ દરમિયાન કેટલીક વખત વેચેલ માલની પડતરમાં રૂપાંતર થયું છે તેનું વેચાણ થયું છે તેને સ્ટોક ટર્નઓવર કહેવાય છે. એટલે સરેરાશ સ્ટોકનો વર્ષ દરમિયાન કેટલીક વખત વેચેલ માલની પડતરમાં પણ રૂપાંતર થઈ જાય છે તેને કહેવાય વેચાણો, અને એ જે વેચાણ છે તેને કહેવાય સ્ટોક ટર્નઓવર. નંબર 74 કયા પ્રકારની ભાગીદારી નોટિસ દ્વારા પેઢીનું વિસર્જન થાય છે? તો સ્વૈચ્છિક વિસર્જન, એમાં આપણે નોટિસ દ્વારા વિસર્જન કરવું પડે છે. નંબર 75 સધ્ધરતાના ગુણોત્તરો જણાવો. તો સધ્ધરતાના ગુણોત્તર ખાસ યાદ રાખજો, આ પણ પેપરમાં આવી શકે છે. એક તો દેવા ઇક્વિટી ગુણોત્તર, કુલ મિલકત, લેણા દેવાનો ગુણોત્તર. પછી નંબર 3 માલિકીના ગુણોત્તર અને વ્યાજ આવરણના ગુણોત્તર. આ બધા સધ્ધરતાના ગુણોત્તર છે. એટલે હજી એકવાર કહું છું, દેવા ઇક્વિટી ગુણોત્તર, કુલ મિલકત, લેણા દેવાનો ગુણોત્તર, માલિકીના ગુણોત્તર અને વ્યાજ આવરણના ગુણોત્તર, એ બધા સધ્ધરતાના છે. નંબર 76 મળેલ ડિવિડન્ડ અને વ્યાજ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? તો યાદ રાખજો, નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે. પછી નંબર 77 સરેરાશ નફો એટલે શું? તો જો વિદ્યાર્થી મિત્રો, આ પણ અગત્યનો છે, પાઘડીનું એક કન્સેપ્ટ છે કે ધંધાના પાછલા અમુક વર્ષનો નફાની સરેરાશ, જેને કહેવાશે સરેરાશ નફો. પછી નંબર 78 નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારીને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે? તો કે નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારોને આપવી પડે છે અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે તેના નફા ભાગની બાકીના ભાગીદારોને મળે છે તો તેના વળતર આપે છે. પછી નંબર 79 કાયદા દ્વારા ભાગીદારી પેઢીના ફરજિયાત વિસર્જનના સંજોગો જણાવો. ફરજિયાત વિસર્જનના સંજોગો પેઢીના બધા જ ભાગીદારો અથવા એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર થાય ત્યારે પેઢીનો ધંધો ચલાવવો છે એ ગેરકાયદેસર બને છે. એટલે જ્યારે કાયદા દ્વારા વિસર્જન થાય છે ત્યારે કોઈ ભાગીદાર ધંધો ચાલુ રાખી શકતા નથી. પછી નંબર 80 ડિબેન્ચર વટાવ એટલે શું? ડિબેન્ચર વટાવ એટલે શું? કંપની પોતાના ડિબેન્ચરો તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે અને ત્યારે જે રકમ ઓછી લેવામાં આવે છે તેને કહેવાય ડિબેન્ચર વટાવ. પછી નંબર 81 હવે જો વિદ્યાર્થી મિત્રો જે રેન્કર વિદ્યાર્થી છે જેને 100 માંથી 100 લેવા છે એ ખાસ કરીને આ એકવાર જોઈ લેજો. 81 તે જે 100 છે એ વેરી મોસ્ટ આઈએમપી છે અને રેન્કર માટેના જ બનાવેલા છે. ચૂકવેલ ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિમાં આવી છે? તો કે નાણાકીય પ્રવૃત્તિ. નંબર 82 ચૂકવેલ બાંહેધરી કમિશન કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાય છે? તો ચૂકવેલ બાંહેધરી, અહીંયા ભૂલ છે વિદ્યાર્થી મિત્રો, પ્રિન્સ મિસ્ટેક છે. ચૂકવેલ બાંહેધરી કમિશન નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે. એટલે કમિશન શબ્દ હોય ત્યાં નાણાકીય પ્રવૃત્તિ જ આવશે. નંબર 83 ભારિત સરેરાશ નફો એટલે શું?
ભારિત સરેરાશ નફો એટલે જુદા જુદા વર્ષોના ભાર આપીને શોધવામાં આવતી નફાની સરેરાશ એને કહેવાય ભારિત સરેરાશ. પછી નંબર 84 પુનઃમૂલ્યાંકન બાદ પાકા શરમાં મિલકતો, લેણા અને દેવાની કઈ કિંમત દર્શાવવામાં આવે છે? તો યાદ રાખજો, એમાં વાસ્તવિક કિંમત અથવા બજાર કિંમતે દર્શાવવામાં આવે છે. પછી નંબર 85 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીની નવી આંકવામાં આવેલી પાઘડી હિસાબી અસર સમજાવો. તો એમાં તમારે યાદ રાખવાનું છે, ચાલુ રહેતા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે નિવૃત્ત પામેલા ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે નિવૃત્ત ભાગીદાર છે એ જમા થશે અને ચાલુ રહેતા ભાગીદાર શું થશે? ઉધાર. પછી નંબર 86 કઈ ચોક્કસ ઘટનાઓને કારણે પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે? તો આ પણ જો ફેરવીને પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે રેન્કર માટેને જ બનાવેલા છે કે ભાગીદારી ચોક્કસ સમય માટે અસ્તિત્વ આવેલું હોય છે, એટલે કે એનો હેતુ પૂર્ણ થઈ જાય ત્યારે ધંધો બંધ કરી દે છે. અને હા, ભાગીદારી ચોક્કસ હેતુ માટે ઊભી થઈ હોય તો હેતુ પૂર્ણ થયા બાદ કાં તો હેતુ માટે સ્થપાયેલી હોય છે અને કાં તો હેતુ પૂરો થાય ત્યારે બંધ કરી દે છે. તો આને કહેવાય પેઢીનું આપોઆપ વિસર્જન, એટલે ચોક્કસ ઘટના માટે. નંબર 87 વેપારી લેણાની ગણતરી કરતી વખતે દેવાદારોમાંથી ઘાલખાત અનામત બાદ થાય? તો યાદ રાખજો, ઘાલખાત અનામત બાદ ન થાય, ખાલી ન થાય શબ્દ આવશે. પછી નંબર 88 રોકડ વ્યવહાર છે પરંતુ રોકડ પ્રવાહ નથી, તેનું ઉદાહરણ આપો. તો રોકડ બેંકમાં ભરીએ અને રોકડ બેંકમાંથી ઉપાડીએ એ એનું ઉદાહરણ છે નહીં. એટલે રોકડ શબ્દ છે એ ધ્યાનમાં લેવાનો નથી અને MCQમાં પણ પૂછાઈ શકે છે. પછી 89 નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો એક ભાગ છે? જો વિદ્યાર્થી મિત્રો આ ફાળવણી ખાતાનો કયો એક ભાગ છે? તો નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાનનો જ એક ભાગ છે. પ્રેક્ટિકલ છે વિદ્યાર્થી મિત્રો, અને આ પ્રશ્ન રેન્કર માટે આવી શકે છે. પછી નંબર 90 પાઘડી અંગે હિસાબી ધોરણ 26માં આપેલ જોગવાઈ જણાવો. તો હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી સ્વરૂપે કોઈ અવેજ ચૂકવવામાં આવે ત્યારે જ પાઘડી મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ અને આંતરિક રીતે મૂલ્યાંકન કરી પાઘડી ચોપડે દર્શાવવી જોઈએ નહીં. તો આ પણ હિસાબી ધોરણની જે વ્યાખ્યા છે એ પણ ખાસ પાકી કરી લેજો વિદ્યાર્થી મિત્રો. હજી એકવાર કહું છું, હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી સ્વરૂપે કોઈ અવેજ ચૂકવવામાં આવે એટલે તમે જો કોઈ પૈસા ચૂકવો ત્યારે જ પાઘડી મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ. એટલે પૈસા ચૂકવો તો જ તમારે મિલકત તરીકે દર્શાવશે અને આંતરિક રીતે મૂલ્યાંકન કરેલી પાઘડી ચોપડે દર્શાવવા જોઈએ નહીં. એટલે જે આંતરિકમાં તમે ગણેલી હોય તો એને ચોપડે નહીં દર્શાવવાની, પૈસાવાળી હોય તો જ તમારે ચોપડે દર્શાવવાની. પછી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ બી છે, હજી જે વિદ્યાર્થી 100માંથી 100 લેવા છે એ વિદ્યાર્થી મિત્રો 81 થી લઈને 20 એકવાર ખાસ વાંચી લે, કારણ કે શેર વધારે ભરણું કોને કહેવાય? જો અતિ ભરણું પણ કહેવાય છે. પ્રશ્ન પૂછી શકે છે શેરનું અતિ ભરણું એટલે શું? કંપની જેટલા શેર માટે અરજી મંગાવી હોય તેનાથી વધારે કે અતિશય સંખ્યા માટે અરજીઓ મળે તો તેને કહેવાય શેરનું અતિ ભરણું અથવા વધારે ભરણું. અને કંપની બહાર પાડેલા શેર કરતાં વધુ સંખ્યાના શેર મંજૂર કરી શકે નહીં, કારણ કે વધુ આજે તમને શેર ઝાઝા મળે તો એ કંપનીવાળા છે બહાર પાડે જ નહીં અને એ રાખતાની તમને પરત કરી દેશે. પછી 92 શેરનું ઓછું ભરણું એટલે શું? તો કંપની જેટલા શેર માટે અરજી મંગાવેલી હોય તેના કરતાં ઓછી શેરની સંખ્યા માટે અરજી મળે તેને કહેવાય શેરનું ઓછું ભરણું અથવા તો લઘુત્તમ ભરણું. અને હા, કંપની જ્યારે બહાર પાડે છે ત્યારે 90%થી ઓછી રકમ અરજીઓ આવે ત્યારે ભરણું છે રદ બાતલ કરવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, એમાં તમારે પહેલા જ પોઈન્ટ ધ્યાનમાં લેવાના છે. નીચે તો મેં તમને બીજા પોઈન્ટ છે એ જાણકારી માટે આપેલા છે. પછી નંબર 93 ડિબેન્ચર પરત કરવાની રીત જણાવો. તો ડિબેન્ચર પરત કરવાની રીત, એક તો અમુક નિયત તારીખે બધી જ રકમ ચૂકવવી પડે છે, પછી હપ્તેથી ચૂકવણી કરવી પડે છે, ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચરો ખરીદે છે અને શેરમાં રૂપાંતર થાય છે. તો આ ખાસ યાદ રાખજો, હપ્તાની ચૂકવણી, ડિબેન્ચર ખરીદેલા હોય ખુલ્લા બજારમાંથી અને શેરમાં રૂપાંતર થાય છે. તો આ પ્રશ્ન છે મોસ્ટ ટાઈમ આવી શકે છે અને બનાવેલો ક્વેશ્ચન છે. ત્યાર પછી નંબર 94 પક્ષકારોના આધારે નાણાકીય વિશ્લેષણના પ્રકાર જણાવો. તો પક્ષકારોના આધારે બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ આવશે, એટલે બે પ્રકાર છે. અને જો સમયના આધારે પૂછે તો વિદ્યાર્થી મિત્રો ભૂલ ન કરતા લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. એટલે નંબર 94 અને 95 ખાસ યાદ રાખજો. પક્ષકારોના આધારે નાણાકીય વિશ્લેષણના પ્રકાર પૂછે તો બે, આંતરિક અને બાહ્ય વિશ્લેષણ. અને સમયના આધારે પૂછે તો લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. અને ત્યાર પછી મોસ્ટ ટાઈમ હોય તો આ જે છે 96 આડું વિશ્લેષણ એટલે શું? જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તો આ પ્રકારના વિશ્લેષણને આડું વિશ્લેષણ કહેવાય છે. અને સેમ એના જેવું જે મોસ્ટ ટાઈમ છે ઊભું વિશ્લેષણ એટલે શું? તો યાદ રાખજો, એક જ વર્ષના જુદા જુદા એકમોના જુદા જુદા નાણાકીય પત્રકોની તુલના સરખાવવામાં આવે ત્યારે કહેવાય ઊભું વિશ્લેષણ. એટલે વિદ્યાર્થી મિત્રો બેનો કન્સેપ્ટ સમજાવું છું.
આડું પૂછે ત્યારે જુદા જુદા વર્ષ આવશે અને ઊભું પૂછે ત્યારે એક જ વર્ષના આવશે. બસ આટલો ફેર છે. પહેલો શબ્દ ખાસ યાદ રાખજો. ત્યારે જુદા જુદા વર્ષની તમે નાણાકીય પત્રકની તુલના કરો ત્યારે આડું વિશ્લેષણ આવશે. એટલે 2 વાર જો જુદા જુદા શબ્દ આવશે ત્યારે આડું. અને ઊભું વિશ્લેષણ ક્યારે યાદ રાખવાનું? એક જ વર્ષના જુદા જુદા, એક જ વર્ષ લાગે તો એક જ વર્ષના જે જુદા જુદા એકમોની જુદા જુદા નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે ત્યારે ઊભું વિશ્લેષણ આવશે. આ બે મોસ્ટ આઈએમપી છે, બેમાંથી એક આવી શકશે. પછી નંબર 98, સર્વ નિર્મિત મિલકતો ક્યાં નોંધવામાં આવે છે? તો સર્વ નિર્મિત મિલકતો રોકાણ અને રોકાણની પ્રવૃત્તિ રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિ તરીકે નોંધવામાં આવે છે. તો મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી નંબર 99, કોઈ પણ 2 કામગીરી આવકના ઉદાહરણ આપો. માલ કે સેવાના ખરીદ અને વેચાણ અને દેવાદારો કે લેણીની ઉઘરાણી અને લેણદાર કે દેવડીની ચૂકવણી આ પણ આવી શકે છે. અને નંબર 100, બાંહેધરીથી મર્યાદિત કંપનીનું એક ઉદાહરણ આપો. તો એમાં આવશે બાંહેધરીથી મર્યાદિત કંપની ત્યારે પૂછે ત્યારે વિદ્યાર્થી મિત્રો એક જ આવશે, BCCI, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. તો અહીંયા જે આપણે 100 આપણે રજૂઆત કરેલા છે તો વિદ્યાર્થી મિત્રો તેને ખાસ એકવાર રીડિંગ કરી લેજો. અને જે વિદ્યાર્થીઓ રેન્કરમાં આવે છે, જેને 100માંથી 100 લેવા છે, એ વિદ્યાર્થીને હું ખાસ રિક્વેસ્ટ કરું છું 81થી લઈને 100 તમે એકવાર ખાસ વાંચી જજો. એમાંથી તમારે 2 અથવા 3 VSQ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.